વેલકમ સ્ટુડન્ટ્સ, આજથી આપણે નવો ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. ક્લાસ 9 ચેપ્ટર 10 વિજ્ઞાન ગુરુત્વાકર્ષણ. બરાબર, ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો ગુરુત્વાકર્ષણ શબ્દથી તમે પરિચિત હશો. ગુરુત્વાકર્ષણ શું છે? એક પ્રકારનું બળ છે. એક પ્રકારનું બળ છે. કેવું બળ? આકર્ષણ બળ. આકર્ષણ બળ, આકર્ષવું એટલે એકબીજાને ખેંચવું પોતાની તરફ. એક પ્રકારનું આકર્ષણ બળ છે. બરાબર, તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. બરાબર, તો એનો પહેલો પ્રશ્ન શું પૂછાઈ શકે? તો ગુરુત્વાકર્ષણમાંથી પહેલો પ્રશ્ન કંઈક આવો નીકળે વિદ્યાર્થીઓ. ગુરુત્વાકર્ષણ એટલે શું? તેના વિવિધ ઉદાહરણ આપો અને સમજાવો. બરાબર, ગુરુત્વાકર્ષણ એક પ્રકારનું બળ છે, આકર્ષણ બળ છે. તો એને આપણે વિવિધ ઉદાહરણ આપીને સમજાવવાનું છે. બરાબર, તો ચાલો જોઈએ શું કહે છે. પહેલા તો ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા. તો વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. આકર્ષવાના આ ગુણધર્મને ગુરુત્વાકર્ષણ કહે છે. વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય, નાની લખોટી હોય કે મોટો દડો હોય, દરેક પદાર્થો એકબીજાને શું કરતા હોય? આકર્ષતા હોય. ધારો કે આ બોર્ડ છે, મને આકર્ષે છે, હું બોર્ડને આકર્ષું છું. બરાબર, આ સ્ટૂલ પડી છે તો સ્ટૂલ મને આકર્ષે છે, હું સ્ટૂલને આકર્ષું છું. તો તમને બધા મેડમ બધી વસ્તુ એકબીજાને આકર્ષે છે, તો પછી બધી વસ્તુઓ ભેગી થઈ જવી જોઈએ ને. તો કેમ એની કોઈ ઇફેક્ટ દેખાતી નથી? તો વિદ્યાર્થીઓ એટલા માટે કે પૃથ્વી આપણા બધાને જે ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે ને, એ બળની સાપેક્ષમાં આપણે બધા જે એકબીજાની સાપેક્ષે બળ લગાવીએ છીએ એની અસર બહુ જ ઓછી હોય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું મજબૂત છે કે આપણે એકબીજા વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લગાવીએ છીએ એ બળની અસરને અવગણી શકાય એવી હોય છે. એથી આપણે એકબીજાની અસરને સમજી શકતા નથી. પણ જો પૃથ્વી ધારો કે એક ઝાડ પરથી એક સફરજન પડે તો સફરજન સીધું જ નીચે જાય છે. તો કેમ નીચે જાય છે? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું સ્ટ્રોંગ છે કે એટલે સફરજનને કઈ બાજુમાં ખેંચી લે છે? નીચેની બાજુમાં ખેંચી લે છે. આપણે પણ એક વિદ્યાર્થી બીજી વિદ્યાર્થીની બાજુમાં બેઠો છે તો બંને પણ એકબીજાને ગુરુત્વાકર્ષણ બળ લગાવતા હશે. આવ્યો આને પોતાની બાજુમાં ખેંચતો હશે અને આવ્યો આને પોતાની બાજુમાં ખેંચતો હશે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું જ છે, એટલે દરેક વસ્તુ એકબીજાને પોતાની બાજુમાં ખેંચે જ. બરાબર, ખેંચે. પણ એ લોકોનું બળ એટલું ઓછું હોય છે કે એની અસરને આપણે શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું મજબૂત છે કે અહીંયા પૃથ્વીની ઉપર રહેલા જે પદાર્થો એકબીજા પર બળ લગાડે છે એ બળની અસરને આપણે અવગણી શકીએ છીએ. બરાબર, તો ફરીથી આપણે જોઈ લઈએ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો કે વિશ્વમાં રહેલા દરેક પદાર્થો એકબીજાને આકર્ષે છે. બરાબર, તો આકર્ષવાના આ ગુણધર્મને ગુરુત્વાકર્ષણ બળ કહે છે અથવા ગુરુત્વાકર્ષણ કહે છે. બરાબર, એના ઉદાહરણ જોઈએ. ચલો ઉદાહરણ તો તમને ખબર છે છોકરાઓ, પૃથ્વીની આજુબાજુમાં ચંદ્ર ભ્રમણ કરે છે. તો કેમ ચંદ્ર અહીંયાથી છૂટો નહીં પડી જતો? ચંદ્ર પોતાની કક્ષામાંથી છૂટો કેમ નથી પડી જતો? કે પૃથ્વી છે ને, પૃથ્વી એ પેલા ચંદ્ર પર આકર્ષણ બળ લગાડે છે. એટલે ચંદ્ર આમ જતો હોય તો પૃથ્વી આમ ખેંચે, ચંદ્ર આમ જતો હોય તો પૃથ્વી આમ ખેંચે, ચંદ્ર આમ પહોંચે તો પૃથ્વી આમ ખેંચે. એટલે પૃથ્વી ચંદ્રને પોતાની બાજુમાં ખેંચી રાખે છે. આથી ચંદ્ર પોતાની કક્ષામાંથી છૂટો પડી શકતો નથી. બરાબર, અહીંયા આગળ જો મેં લખ્યું ચારે પૃથ્વી, ચંદ્ર અહીંયા ગોળ ગોળ ફરે છે. બરાબર, તો પૃથ્વી શું કરશે? ચંદ્રને પોતાની બાજુમાં ખેંચશે. ચંદ્ર ધારો કે અહીં પહોંચ્યો તો પૃથ્વી એને પોતાની બાજુમાં ખેંચે, ચંદ્ર અહીં પહોંચ્યો પૃથ્વી એની બાજુમાં ખેંચે. એટલે પૃથ્વીનું આકર્ષણ બળ એટલું બધું મજબૂત છે કે ચંદ્ર પોતાની કક્ષામાંથી છૂટો પડી શકતો નથી. બરાબર, તેના ઉદાહરણ આપણે અહીંયા લખી શકીએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આથી ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. તમને બધા મેડમ કેમ પૃથ્વી ચંદ્રની આસપાસ નથી ફરતી? તો પૃથ્વીનું વજન વધારે છે ચંદ્ર કરતાં. જેનું વજન વધારે હોય એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય, અને એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય એટલે ચંદ્રની અસરને આપણે અવગણી શકીએ. પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર, પૃથ્વી ચંદ્ર પર લગાડે છે અને ચંદ્ર પૃથ્વી પર લગાડે છે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી એવું કહે છે ચંદ્રને તું નજીક આય, અને ચંદ્ર એવું કહે છે પૃથ્વીને તું નજીક આય. બરાબર, એટલે પૃથ્વી ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, ચંદ્ર પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. પણ તને દેખાય છે ચંદ્રનું દળ ઘણું વધારે છે
પૃથ્વીનું દળ ઘણું વધારે છે, જ્યારે ચંદ્રનું દળ ઘણું ઓછું છે. આથી ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરને આપણે અવગણી શકીએ, જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું છે કે અવગણી શકાતું નથી. આથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ચંદ્ર ગોળ ગોળ ફરે છે, બરાબર. પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસર પૃથ્વી પર થાય છે, જેમ કે ભરતી અને ઓટ આવે, બરાબર. જો આ પૃથ્વી છે, ચંદ્ર આમ ભ્રમણ કરે છે. અહીંયા ભલે મેં તમને ગોળ કક્ષા બતાવી, પણ તમને ખબર છે ચંદ્ર છે ને, ચંદ્ર એ પૃથ્વીની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. લંબવૃત્તીય કક્ષા એટલે કેવી? જો અહીંથી સ્ટાર્ટ થાય, ગોળ ના બને, લંબગોળ બને, આમ ઈંડા જેવો છે, આમ લંબવૃત્તીય કક્ષામાં ફરે, બરાબર. એટલે જો તમને દેખાય છોકરાઓ, અહીંયા ઘડી એકવાર પૃથ્વી અને ચંદ્ર નજીક આવે અને અહીંયા ઘડી એકવાર પૃથ્વી અને ચંદ્ર નજીક આવે, અહીંયા દૂર જતો રહે, અહીંયા દૂર જતો રહે. એટલે બે વાર ચંદ્ર ભ્રમણ દરમિયાન જો એકવાર અહીં બે વાર ચંદ્ર પૃથ્વીની નજીક આવે, અને ચંદ્ર પૃથ્વીની નજીક આવે ને, ચંદ્ર પૃથ્વીની નજીક આવે એટલે ચંદ્રનું આકર્ષણ બળ પૃથ્વી પર લાગે, અને ચંદ્રનું આકર્ષણ બળ પૃથ્વી પર લાગે એટલે પૃથ્વી પર પાણી હોય ને ખેંચાય, એટલે ભરતી અને ઓટ આવે. પાણીમાં ભરતી અને ઓટ આવે છે, એના માટે તમે ભણી ગયા છો કે પાણીમાં ભરતી અને ઓટ આવે છે, તો એના માટે ચંદ્ર જવાબદાર છે. તો કેવી રીતે ચંદ્ર જવાબદાર છે? તો કે ચંદ્રનું આકર્ષણ બળ પૃથ્વી પર લાગે એટલે પૃથ્વીનું પાણી ખેંચાય, પૃથ્વીનું પાણી બહાર ખેંચાય એટલે ભરતી આવે, અને પૃથ્વીનું પાણી પાછું અંદર જતું રહે એટલે ઓટ આવી કહેવાય, બરાબર. તો ચંદ્રને કારણે જ પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. ચંદ્રનું આકર્ષણ બળ પૃથ્વી પર લાગે એટલે પૃથ્વીના પાણીમાં ભરતી અને ઓટ આવે છે, બરાબર. ચાલો પછી શું કહે છે? અહીં ગુરુત્વાકર્ષણ બળ એ વર્તુળના કેન્દ્ર તરફ લાગતું હોવાથી આ બળને કેન્દ્રગામી બળ કહે છે. જો પૃથ્વી છે એ ચંદ્રને પોતાની બાજુમાં ખેંચે, ચંદ્ર અહીં છે તો આમ ખેંચે, ચંદ્ર અહીં છે તો આમ ખેંચે, ચંદ્ર અહીં છે તો આમ ખેંચે, એટલે ચંદ્ર દરેક જગ્યાએ અંદર તરફ ખેંચાય છે, અંદર તરફ એટલે વર્તુળના કેન્દ્ર તરફ ખેંચે છે. કે ધારો કે વર્તુળનું કેન્દ્ર છે, તો ચંદ્ર એ વર્તુળના કેન્દ્ર તરફ ખેંચાય છે, એટલે જે બળ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ વર્તુળના કેન્દ્ર તરફ લાગતું હોય એવું કહેવાય. અહીંથી આમ, પાછળથી આમ, એટલે દરેક જગ્યાએ બળ કઈ લાગે છે? વર્તુળના કેન્દ્ર પર લાગે છે, અને વર્તુળના કેન્દ્ર પર લાગે છે. આથી આ બળને શું કહેવાશે? કેન્દ્રગામી બળ કહેવાશે. જો અહીંયા આગળ છોકરાઓ, ધારો કે આ વર્તુળ આપણે દોરીએ તો વર્તુળનું કેન્દ્ર છે, તો દરેક જગ્યાએ બળ જો ચંદ્ર અહીં પહોંચે તો બળ આમ લાગે, ચંદ્ર અહીં પહોંચે તો બળ આમ લાગે, ચંદ્ર અહીં પહોંચે તો બળ આમ લાગે, એટલે બળ કઈ તરફ લાગેલું છે? દરેક જગ્યાએ બળ, તો દરેક જગ્યાએ બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગી રહ્યું છે, બરાબર. આથી આવા બળને શું કહેવાશે? કેન્દ્રગામી બળ કહેવાશે. એટલે ગુરુત્વાકર્ષણ બળ એ કેવા પ્રકારનું બળ છે? તો જો બે શબ્દો બોલી શકીએ. ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું બળ પણ છે, અને ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ છે, બરાબર. તો પહેલું ઉદાહરણ આપણે જોયું પૃથ્વી અને ચંદ્ર વચ્ચે. પૃથ્વી ચંદ્ર પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલું જ ચંદ્ર પૃથ્વી પર લગાડે છે, પણ ચંદ્રનું દળ ઓછું છે અને પૃથ્વીનું દળ વધારે છે, એટલે ચંદ્રની બહુ અસર પૃથ્વી પર થતી નથી, બરાબર. ચાલો એક જાડિયા અને પાત્રો લડતા હોય તો જાડિયાની અસર વધારે થાય, પાત્રાની અસર કેવી થાય? ઓછી થાય. સેમ અહીંયા ઘડી એવું છે, બરાબર. ચાલો આગળ જોઈએ બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં શું કહે છે? ધારો કે બે સમાન તળના અને સમાન કદના ગોળાઓ લેવામાં આવે તો ગોળો A અને ગોળો B, ગોળો A એ ગોળા B પર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ ગોળો B ગોળા A પર લગાડે છે, પરંતુ બંનેની દિશા વિરુદ્ધ હોય છે. બે ગોળા લીધા વિદ્યાર્થીઓ, તો બે ગોળામાં શું થશે? આ ગોળો છે ને આને પોતાની બાજુમાં ખેંચશે આમ, તો આ ગોળો પણ આને પોતાની બાજુમાં ખેંચશે, કેમ કે દરેક પદાર્થ એકબીજાને ખેંચે જ, અપા કરશે નહીં. તો આવે એવું કહેશે તું નજીક આય, અને આવે એવું કહેશે તું નજીક આય, તો બેવ એકબીજાને આકર્ષણ બળ લગાડે છે. આવે આમ લગાડે છે ને આવે આમ લગાડે છે, તો બંનેના બળની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. તો લખવાનું ગોળો A ગોળા B પર જેટલું આકર્ષણ બળ લગાડે છે તેટલું જ ગોળો B ગોળા A પર આકર્ષણ બળ લગાડે છે, પણ બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. જો ગોળા A પર લાગતું બળ
ઘોડો એ પર લાગતું બળ તો પેલો બી શું કરતો હશે? ઘોડા એને પોતાની બાજુ ખેંચતો હશે. હા બરાબર, એટલે બી છે ને એ ઘોડા એને પોતાની બાજુમાં ખેંચે છે. જ્યારે આ બાજુમાં જોવા જઈએ તો ઘોડો એ શું કરતો હશે? બી ને પોતાની બાજુમાં ખેંચતો હશે. તો બંને બળની દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ થઈ ગઈ. બરાબર. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજા ઉદાહરણમાં શું થાય છે? તો કે એક ઝાડ પરથી સફરજન અથવા કોઈ પણ ફળ પડે છે, તે ફળ સીધો કઈ બાજુમાં જાય છે? નીચેની તરફ જાય છે. તો કેમ નીચેની તરફ ગયો? કેમ કે પૃથ્વીનું આકર્ષણ બળ લાગે છે એટલા માટે. અહીંયા સફરજન પણ પૃથ્વીને આકર્ષણ બળ લગાડતો હશે. પૃથ્વી સફરજનને નીચે ખેંચે. અહીંયા આગળ આપણે કહીએ ધારો કે આ પૃથ્વી છે અને સફરજન છે, બરાબર. તો પૃથ્વી સફરજનને નીચેની બાજુમાં ખેંચે તો સફરજન પૃથ્વીને ઉપરની બાજુમાં ખેંચે. પણ તમને ખબર જ છે પૃથ્વીનું દળ અનેક ગણું વધારે છે સફરજન કરતાં. એટલે સફરજનની અસરને શું કરી શકીએ? આપણે અવગણી શકીએ. સફરજન પૃથ્વીને પોતાની બાજુમાં ઉપર ખેંચે છે પણ એનું બળ બહુ જ ઓછું હોય, અવગણી શકાય તેવું. જ્યારે પૃથ્વી સફરજનને ખેંચે તે બળની અસર ઘણી જ વધારે હોય. આથી સફરજન કઈ બાજુમાં જશે? નીચેની બાજુમાં જશે. બરાબર. તો અહીંયા આગળ આપણે ફરીથી એક ડિટેલમાં વાંચી લઈએ ઉદાહરણ. ઝાડ પરથી સફરજન જ્યારે નીચે પડે છે ત્યારે પૃથ્વી સફરજન પર જેટલું આકર્ષણ બળ લગાડે છે, પૃથ્વી સફરજન પર જેટલું આકર્ષણ બળ લગાડે છે તેટલું જ બળ સફરજન પૃથ્વી પર લગાડે છે. સફરજન પૃથ્વી પર લગાડે છે, પરંતુ પૃથ્વીની સરખામણીમાં સફરજનનું દળ બહુ જ ઓછું હોય. પૃથ્વીનું દળ કેટલાય કિલોટન, પૃથ્વીનું દળ કેટલાય કિલોટન અને સફરજનમાં 100 ગ્રામ. બરાબર, 100 ગ્રામ. તો આપણે શું કરી શકીએ? કે સફરજનનું દળ બહુ જ ઓછું છે એટલે સફરજનની અસરને અવગણી શકીએ. જ્યારે પૃથ્વીની અસરને અવગણી શકાય એવી નથી. ઓછું હોવાથી તેના દ્વારા લાગતા બળને અવગણી શકાય છે. સફરજન દ્વારા લાગતું બળ હોય એને આપણે અવગણી શકીએ, પણ પૃથ્વીની દ્વારા લાગતા બળની અસરને અવગણી શકીએ નહીં. એ આપણે અનુભવી શકીએ કે સફરજન સીધું કઈ બાજુમાં પડે છે? નીચેની બાજુમાં પડે છે. બરાબર. તો છોકરાઓ ગુરુત્વાકર્ષણવાળી આ થિયરી પૂરી થઈ. કેટલા પોઈન્ટ્સ લખવાના? પહેલા ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા લખવાની કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું. પછી તેના 3 ઉદાહરણ. પહેલા ઉદાહરણમાં પૃથ્વી અને ચંદ્રનું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં 2 ગોળાનું ઉદાહરણ અને ત્રીજા ઉદાહરણમાં પૃથ્વી અને સફરજનનું ઉદાહરણ. બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી પ્રકારનું બળ છે મતલબ દુનિયાની દરેક વસ્તુને એકબીજા તરફ આકર્ષે છે એ પ્રકારનું બળ છે. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળને આકર્ષી પ્રકારનું બળ કહે છે અને ગુરુત્વાકર્ષણ બળને કેન્દ્રગામી બળ પણ કહે છે. કેમ કેન્દ્રગામી? કેમ કે કેન્દ્ર તરફ લાગે છે એટલા માટે અહીંયા આગળ આપણે આ કિસ્સામાં કેન્દ્રગામી બળ એને કહી શકીએ. બરાબર. ચલો તો આ સાથે આપણે ગુરુત્વાકર્ષણની થિયરી પૂરી થઈ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. બરાબર. એટલે છોકરાઓ આ થિયરીમાં આપણે શું કરવાનું છે? તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ લખવાનો છે અને એનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. ગાણિતિક સ્વરૂપ એટલે એનું મેથેમેટિકલ સૂત્ર લાવવાનું છે. ગુરુત્વાકર્ષણનું મેથેમેટિકલ સૂત્ર લાવવાનું છે. બરાબર. ચલો તો પહેલા આપણે એનો નિયમ લખવો પડે. તો નિયમ કંઈક આ પ્રમાણે છે, તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વળી આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. બરાબર. આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થીઓ કે આખા દુનિયામાં રહેલા જેટલા પદાર્થો છે, વિશ્વમાં રહેલા જેટલા પદાર્થો છે એ દરેક પદાર્થો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. દરેક પદાર્થો, ધારો કે આ પદાર્થ છે, આ પદાર્થ છે, તો આને આકર્ષે અને આને આકર્ષે. દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. તો આકર્ષણ બળ કેટલું? તો કે અહીંયા લાગતું આ આકર્ષણ બળ એ તે બે પદાર્થોના
તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મોડે જ કરી લેવાનું છે. ફરીથી એકવાર બોલું છું. બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. અને બળ હંમેશા કઈ બાજુમાં લાગે? તો કે બે પદાર્થોને જોડતી જે રેખા છે એ રેખાની દિશામાં લાગે. ધારો કે આ ભારે છે, આ હલકો છે, તો ભારે પદાર્થ હલકાને પોતાની બાજુમાં ખેંચી લેશે. કાં તો આ ભારે છે, આ હલકો છે, તો ભારે પદાર્થ હલકાને પોતાની બાજુમાં ખેંચી લેશે. બરાબર. પણ તમને ખબર છે કે આપણી પૃથ્વી પર એ અસર અનુભવાતી નથી. કેમ? કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું સ્ટ્રોંગ છે કે બે પદાર્થો એકબીજા પર બળ લગાડે છે, એની અસર જોઈ શકતા નથી. અવગણી શકીએ છીએ આપણે એની અસર. બરાબર. ચાલો, તો આપણે એનો નિયમ જોયો. હવે આપણે એનું ગાણિતિક સ્વરૂપ લઈશું, એટલે મેથેમેટિકલ સૂત્ર લાવવાનું છે. ગુરુત્વાકર્ષણ બળનું મેથેમેટિકલ સૂત્ર લાવવાનું છે. આ ચેપ્ટર સાયન્સની દ્રષ્ટિએ બહુ જ એમપી ચેપ્ટર કહેવાય. 11-12 સાયન્સમાં મોસ્ટ એમપી ચેપ્ટર છે. અહીંયા થોડુંક તમે સમજાયું છે. આના વિશે વધુ ડિટેલમાં તમે ધોરણ 11માં જો સાયન્સ લેશો તો એના વિશે ભણશો. બરાબર. તો ચાલો જોઈએ વિદ્યાર્થીઓ. અહીંયા આગળ આપણે બે પદાર્થો લીધેલા છે, પદાર્થ A અને પદાર્થ B. તમને દેખાય છે પદાર્થ A મોટો છે જ્યારે પદાર્થ B નાનો છે. એટલે કે પદાર્થ A નું દળ વધારે છે અને પદાર્થ B નું દળ કેવું છે? ઓછું છે. અને બંને વચ્ચેનું અંતર મેં હમણાં કેટલું રાખ્યું છે? આના કેન્દ્રથી આના કેન્દ્ર સુધીનું અંતર. બરાબર. બે પદાર્થોના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણે લીધેલું છે D જેટલું. અને આ જે લાઈન છે, આ લાઈન કઈ છે? તો કે આ બંનેને જોડતી રેખા છે. બરાબર. બસ પહેલા આકૃતિ દોરીને હવે આકૃતિ પછી ડિસ્ક્રિપ્શન લખવાનું. ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું? તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે પદાર્થો A અને B ધ્યાનમાં લો. ધારો કે A નું દળ કેપિટલ M છે જ્યારે B નું દળ સ્મોલ m છે. બરાબર. તથા બંને વચ્ચેનું અંતર D છે. પછી ધારો કે બંને વચ્ચે F જેટલું આકર્ષણ બળ લાગે છે. બંને વચ્ચે કદાચ આ આને ખેંચે છે અને આને ખેંચે છે, પણ તમને ખબર છે પદાર્થ એ ભારે છે એટલે B ને પોતાની બાજુમાં ખેંચતો હશે તો એ જે બળ લાગે છે કેટલું લાગે છે? F જેટલું આકર્ષણ બળ લાગે છે. બરાબર. પણ નિયમ અનુસાર શું છે કે નિયમ અનુસાર એવું છે કે આ બળ એ આ જે બળ F લાગે છે એ કેવું લાગે છે? તો કે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે આપણે એવું લખી શકીએ કે F ચાલે છે m * m. બંને પદાર્થોના દળ એટલે m અને m ના ગુણાકાર ના સમપ્રમાણમાં લાગતું બળ. બરાબર. એટલે એવું કહી શકીએ કે લાગતું બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે આ જે લીટી છે એના મેથડ રૂપે આપણે આ રીતે લખી શકીએ F ચાલે છે કેપિટલ M * સ્મોલ m. બરાબર. હજુ આગળ જોઈએ. હજુ આપણે અહીંયા આગળ એક લીટી ભણીએ કે વળી બળ એ તે બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે શું લખી શકીએ કે બંને વચ્ચેનું અંતર જો સ્મોલ d હોય તો d ના વર્ગના વ્યસ્ત પ્રમાણ 1/d². અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે લાગતું બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે F ચાલે છે 1/d². બરાબર. તો આ પણ F નું સૂત્ર, આ પણ F નું સૂત્ર. બેને આપણે કમ્બાઈન કરીને લખીએ, બેને ભેગા કરી લખીએ તો શું લખી શકાય? તો કે F ચાલે છે m * m upon 1/d². એટલે 1/d² એટલે હું આવી રીતે લખી શકું. બરાબર. હવે તમે મેથ્સમાં ભણી ગયા છો કે સમપ્રમાણતાની નિશાની કાઢીએ તો કોઈ અચળાંક મૂકવો પડે. તો અહીંયા સમપ્રમાણતાની નિશાની કાઢું છું તો મેં અચળાંક તરીકે કેપિટલ G મૂકેલો છે. કેપિટલ G. બરાબર. તો કેપિટલ G એટલે શું છે? તો કે કેપિટલ G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. બરાબર. તો સમીકરણ આપણું શું બન્યું? આવું બન્યું F = Gmm/d². જે માંગેલું ગાણિતિક સ્વરૂપ છે. એટલે હવેથી જ્યારે પણ તમને પૂછવામાં આવે કે ગુરુત્વાકર્ષણ બળનું સમીકરણ લખો
તો ગુરુત્વાકર્ષણ બળનું સમીકરણ શું થશે? F = G m કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપન d સ્ક્વેર. બરાબર. અથવા તમે m1 m2 લખો તો પણ ચાલે. F = કેપિટલ G m1 m2 અપન d સ્ક્વેર. બરાબર. જે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે. બરાબર છોકરાઓ, 3 માર્ક્સની IMP થિયરી અહીંયા ઘડી પૂરી થઈ. થિયરીને ફરી એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. શું કહે છે? પહેલો નિયમ લખવાનો કે વિશ્વના દરેક પદાર્થ એકબીજાને આકર્ષણ બળ લગાડે છે. આ બળ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ કઈ બાજુમાં લાગે છે? તો કે બંનેને જોડતી રેખા પર લાગે છે. પછી શું કર્યું? તો કે મેથ્સનું સ્ટેપ તારવવું હતું. એના માટે આપણે બે પદાર્થો ધ્યાનમાં લીધા, પદાર્થ A અને પદાર્થ B. પદાર્થ A નું દળ કેપિટલ M છે, પદાર્થ B નું દળ સ્મોલ m છે. બરાબર. તે બંને વચ્ચેનું અંતર આપણે સ્મોલ d રાખેલું છે અને બંને વચ્ચે લાગતું બળ જો F હોય તો પછી આપણે નિયમ અનુસાર શું લખી શકીએ? તો કે લાગતું બળ A તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો તે બે પદાર્થોના દળ એટલે કેપિટલ M અને સ્મોલ m ના સમપ્રમાણમાં હોય છે તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતર છે d સ્ક્વેર, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. બે સમીકરણને કમ્બાઈન રાખીએ ત્યારે ચલે છે mm અપન d સ્ક્વેર, m * m અપન d સ્ક્વેર. પણ તમને ખબર છે ચલે છે નિશાની કાઢી એટલે અચળાંક મૂકવો પડે. તો મેં અહીં અચળાંક લખ્યો g, તો સૂત્ર બની ગયું F = G mm અપન d સ્ક્વેર. હવે કોઈક નવી વસ્તુ તમે લખી તો એ નવી વસ્તુ શું છે તમારે સમજાવવી પડે. તો કે નવો જે g આવ્યો એ g છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એનો મતલબ કે એની વેલ્યુ ફિક્સ જ છે, એ વસ્તુ બદલાતી નથી, અચળ થઈ ગઈ છે. જેમ કે પાઈ ની વેલ્યુ તમને ખબર છે 3.14, એવી રીતે g ની વેલ્યુ પણ ફિક્સ છે. હમણાં આપણે ભણીશું. બરાબર. તો g શું છે? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને F = G mm અપન d સ્ક્વેર એ ગુરુત્વાકર્ષણ બળનું સમીકરણ છે. બરાબર વિદ્યાર્થીઓ.